નમસ્કાર, કેમ છો બધા? તમારું મારી ચેનલ કેડીએન એજ્યુકેશનમાં હાર્દિક સ્વાગત છે. જો તમે મારી ચેનલમાં નવા હો તો મારી ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં. તો મિત્રો, આજે હું દરેક સ્ટુડન્ટ માટે, વિદ્યાર્થીઓ માટે ખૂબ જ ઉપયોગી થાય તેવું ગુજરાતીની કહેવતો હું લઈને આવી છું. મિત્રો, જો તમને મારો આ વિડીયો ગમે તો મારી ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં અને આ વિડીયો અંત સુધી જોવાનું ચૂકશો નહીં, જેથી કરીને દરેક કોમ્પિટિટિવ એક્ઝામમાં ખૂબ જ ઉપયોગી થાય છે. ગુજરાતી વ્યાકરણ છે તે દરેક કોમ્પિટિટિવ એક્ઝામમાં ખૂબ જ ઉપયોગી થાય છે. મિત્રો, એટલા માટે હું આજે થોડીક કહેવતોનો અર્થ લાવી છું. મિત્રો, જો તમને ગમે તો મારી વિડીયોને લાઈક કરજો, શેર કરજો ને આગળ સબસ્ક્રાઇબ જરૂરથી કરજો. તો ચલો, આજનો વિડીયો આપણે સ્ટાર્ટ કરીએ છીએ. જે છે પહેલી જોઈએ તો અગ્નિને ઉધઈ ન લાગે. આ કહેવતનો અર્થ શું થાય? અગ્નિને ઉધઈ ન લાગે તો કમનસીબ વ્યક્તિને ન હોય ત્યાંથી મુસીબત આવે. એનો અર્થ થાય છે કમનસીબ વ્યક્તિને ન હોય ત્યાંથી મુસીબત આવે. પછીનું છે આપ સમાન બળ નહીં ને મેઘ સમાન જળ નહીં. આપ સમાન બળ નહીં ને મેઘ સમાન જળ નહીં એટલે આવડત, પુરુષાર્થ, ખંત, કુને અને ધીરજ જેવા ગુણો એ આપણું આપ બળ છે. પછીનું છે 100 દાડા સાસુને 1 દાડો વહુનો. ત્રાસ અને સિતમનો બદલો લેવાની તક એક વખત મળે જ છે. પછી છે આપ ભલા તો જગ ભલા એટલે આપણે સારા તો સામેની વ્યક્તિ પણ સારી રીતે વર્તે છે. પછી છે આભ ફાટ્યા પછી થીગડા ક્યાં દે. ચારે તરફ આફતો આવી હોય ત્યારે તેને નિવારવાના ઉપાયો વ્યર્થ જ છે. પછી છે આગ લાગે ત્યારે કૂવો ખોદવાથી શું? એનો અર્થ થાય છે મુશ્કેલી આવે ત્યારે તેનો ઉપાય શોધવા બેસવાથી અર્થ થાય નહીં. પછી છે વાડ થઈને ચીભડા ગળે. એનો અર્થ છે રક્ષક જ ભક્ષક બને. પછી છે 100 આંધળામાં કાણો રાજા. 100 આંધળામાં કાણો રાજા. સાવ ન હોય તેવા કરતા થોડું હોવું પણ સારું. જો મિત્રો, સાંભળજો, ઘણી બધી એવી કહેવતો છે જે આપણે એક્ઝામમાં પૂછાયેલી હોય છે, તો એ પણ ઘણી બધી કહેવતો આમાં છે. પછી છે સુરત સોનાની મૂરત. સુરત શહેરનું સમૃદ્ધ શહેર છે. પછી છે ખાડે ડૂચાને દરવાજા ઉઘાડા એટલે પૂરતા પ્રમાણમાં સાવચેતી ન હોય અને ખોટો સાવચેતીનો દેખાવ કરે. પછી છે અણી ચૂક્યો 100 વર્ષ જીવે એટલે કટોકટીમાંથી પાર ઉતરી જવું એ જ ઉત્તમ છે. પછી છે વાઢ કાન ને આવ્ય શાન એટલે અનુભવે બધું જ સમજાય. અનુભવ થાય એટલે બધું સમજાઈ જાય. પછી છે ઉતાવળે આંબા ન પાકે એટલે ઉતાવળથી સારું કામ થાય નહીં. પછીની કહેવત છે મન હોય તો માળવે જવાય. એનો અર્થ થાય છે ઈચ્છા શક્તિથી કંઈ પણ પ્રાપ્ત કરી શકાય છે. પછીનું છે આંખનું આંજણ ગાલે ઘસ્યું. અજ્ઞાનવશ અયોગ્ય પ્રવૃત્તિ થવી. પછી છે એક સાંધે 13 તૂટે. એક કામ કરવા જતા બીજા 10 કામ બગડે છે. પછી છે સેવા કરે તો જ મેવા મળે. જે બીજાનું ભલું કરે છે તેને અવશ્ય સારું ફળ મળે છે. પછી છે પારકીમાં જ કાન વિંધે. લોહીનો સંબંધ ન હોય તેવી વ્યક્તિ જ કઠિન છતાં ઉત્તમ કેળવણી આપી શકે છે. પછી છે ઉગતા સૂરજને સૌ નમે એટલે સત્તાને સૌ આધીન બનવા જાય છે. પછી છે આપણે વેત નમીએ તો કોઈ હાથ નમે એટલે થોડું માન આપીએ તો સામેથી વધુ માન મળે છે. પછી છે આંખમાં અમીને તેને દુનિયા ગમી. આંખમાં અમી દુનિયા ગમી. જે સંબંધ સારો રાખે તે વ્યવહાર સારો જાળવી શકે છે. પછી છે બાંધી મુઠ્ઠી લાખની. જ્યાં સુધી ઘરની વાત બહાર જાય નહીં ત્યાં સુધી આબરૂ સચવાય છે. પછી છે દયા ડાકણને ખાય. દયા કરવા જતા આફત વહોરી પડે છે એટલે દયા આપણને ખાય છે. પછી છે ખાલી ચણો વાગે ઘણો. જેનામાં ઓછી આવડત હોય તે વધુ બતાવવાનો દેખાવ કરે છે. પછી છે 2 હાથ વિના તાળી ન પડે. એકતામાં જ કાર્ય સફળ બને છે.
પછીનો પ્રશ્ન, પછી એની કહેવત છે, બોડીને તા વળી કાહવી કેવી? જેની પાસે ખાવાનું ન હોય એવા ગરીબ પાસે સાધન ક્યાંથી હોય? પછીની કહેવત છે, સુરતનું જમણ ને કાશીનું મરણ, કાશીમાં નિપજેલ મરણ સ્વર્ગ આપે છે, તેમ સુરતનું જમણ સ્વર્ગ સમૂહ સુખ આપે છે. પછીનો કહેવત છે, લાલો લાભ વગર લોટે નહીં. એનો અર્થ છે, લાભ થાય તો જ અમુક કાર્ય કરવા તૈયાર થવું. પછીની કહેવત છે, ઘર ફૂટીએ ઘર જાય. ઘરની વ્યક્તિઓમાં કુસમ થાય તો ઘરના બધાને નુકસાન થાય છે. પછીની કહેવત છે, દુકાળમાં અધિક માસ, એટલે મુશ્કેલીમાં વધારો થવો. પછીની કહેવત છે, સાઠી બુદ્ધિ નાઠી, ઘરડા થાય તેમ મતી જાય. પછી છે, કડવું ઓસડમાં જ હોય, એટલે કડવી શિખામણ વહાલેસી જ હોય, વહાલેસરી જ આપે. પછી છે, જળ જમીનને જોરું ત્રણેય કજિયાના છોરું. પૈસો જમીનને સ્ત્રી ઝઘડાનું કારણ બને છે. ગજ્જા વગરનું ગધેડું ને વિરમ ગામનું ભાડું, તાકાત બહારનું કોઈ કામ કરવું નહીં. પછી છે, ઈશ્વરની લાકડીને અવાજ નથી. ઈશ્વર શિક્ષા કરે ત્યારે ખ્યાલ પણ આવતો નથી. નામ મોટા ને દર્શન ખોટા, બહારથી પ્રતિષ્ઠિત પણ અંદરથી દોષોથી ભરેલું હોય છે. પછી છે, ધર્મ કરતા ધાર પડી, સારું કરવા જતા નુકસાન થવું. પછી છે, સો મરજો પણ સૌના પાલનહાર ન મરજો. ગરીબ અને દુઃખી માણસોની સેવા કરનારને લાંબુ જીવજો. વાવે તેવું લણે, માણસ જેવું કર્મ કરે તેવું તેને ફળ પ્રાપ્ત થાય છે. હાથના કૈયા હૈયા વાગ્યા, જેવું કર્યું તેવું પામ્યું. પગ જોઈને પછેડી તળાય, આવક મુજબ ખર્ચ કરવો જોઈએ. જમવામાં જંગલો ને કૂટવામાં ભગલો, મહેનત બીજું કરે અને ફળ બીજા ભોગવે છે. પછી છે, ખોદે ડુંગર ને ભોગવે ભોરિંગ, ખોદે ડુંગર ને ભોગવે ભોરિંગ, એકનું કર્યું બીજા ભોગવે. પછી છે, ખાડો ખોદે તે જ પડે, ખોટા કામો કરનારને તેનું ખરાબ ફળ મળે છે. પછી છે, સોનાની થાળી ને લોઢાની મેખ, એનો અર્થ થાય છે, અનેક સદગુણો એક અવગુણથી ઝાંખા પડે છે. પછી છે, દૂધના દાજિયા છાશ ફૂકી ફૂકીને પીવે. એનો અર્થ થાય છે, કોઈ કાર્યમાં મળેલ નિષ્ફળતાથી ગમે તેવી નાની બાબતમાં પણ જોઈ તપાસીને આગળ વધવું. પછી છે, પાણીમાં રહેવું ને મગર સાથે વેર રાખવું. જેના હાથ નીચે રહેતા હોય તેની સાથે વેર બાંધવું ઠીક નથી. પછી છે, જીવતો નર ભદ્ર પામે, જીવતો માણસ ગમે ત્યારે સુખ પ્રાપ્ત કરે છે. પછી છે, પાઘડીનો વડ છેડે, કામના પરિણામથી જ કામ પરખાય છે. પછી છે, સૂડી વચ્ચે સોપારી, એટલે ધર્મ સંકટ હોવું. પછી છે, ઘેર ઘેર માટીના ચૂલા, કોઈ કુટુંબમાં તકરાર વગરનું ન હોય. પછી ચમડી તૂટે પણ દમડી ન છૂટે, અત્યંત લોભી હોય તેવી વ્યક્તિ પોતાને ગમે તેટલું નુકસાન થાય તો પણ પૈસા ખર્ચવા તૈયાર થતી નથી. પછી છે, પ્રથમ ગ્રાસે મક્ષિકા, શરૂમાં વિઘ્ન જ નડવું. પછી છે, ધાણીનો બળદ ઠેર ઠેરનો ઠેર, એટલે પ્રગતિ કર્યા વિના હતા ત્યાંના ત્યાં. પછી છે, સાંકડા કપાળમાં 16 ભમરા, એટલે ગરીબનું નસીબ ગરીબ જ હોય. પછી છે, વખાણેલી ખીચડી દાઢે વળગે, ઘણી વાર વખાણીએ તે જ વ્યક્તિની વસ્તુ ખરાબ નીવડે. ફરતે એકાદશી ને વચમાં ગોકુળ આઠમ, એટલે ભૂખમરાની દશા આવવી. પછી છે, બોલે તેના બોર વેચાય, એટલે કહ્યા વિના કોઈ કામ થાય નહીં. પછી છે, 12 હાથનું ચીબડું ને 13 હાથનું બી, એટલે અશક્ય વાત હોવી. પછીનું છે, સહિયારી સાસુ ને ઉકરડે મોકાણ, જે સહિયારું છે તેની દેખભાળ કોઈ રાખતું નથી. બાઈના બેય બગડ્યા, બાવાના બેય બગડ્યા, એટલે બેય બાજુથી પસ્તાવો. પછી છે, ભાત મેલીએ પણ સાથ ન મેલીએ, ખાવાનું છોડવું પડે તો છોડવું, પણ મિત્રતા દુઃખ વેઠીને પણ નિભાવવી. પછી છે, દશેરાએ ઘોડું ન દોડવું,
એટલે ખરેખર સમયે કામમાં ન આવવું. પછી છે મુખમાં રામ ને બગલ મેં છુરી, દેખાવે સારું પણ દિલમાં કપટ હોય છે. પછી છે શેરડી ભેગો એરંડો પાણી પીવે, એટલે એકની સાથે બીજું પણ લાભ મેળવે. પછી છે જાન સેવામાં જ પ્રભુ સેવા, માનવી સેવામાં એ જ સાચી પ્રભુ ભક્તિ છે. પછી છે રજનું ગજ અને વાતનું વતેસર, એનો અર્થ થાય છે નાની વાતને મોટું સ્વરૂપ આપવું. પછી છે દર્દ કરતા દવા વધુ અનિષ્ટ, એનો અર્થ થાય છે રોગ કે પીડા કરતા તેની ઔષધિ કે તેનો ઉપચાર વધારે કષ્ટદાયક હોય છે. પછી છે હશે તેનું ઘર વસે, આનંદમાં રહેવાથી જીવન સમૃદ્ધ બને છે. જો મિત્રો તમને મારો આ વિડીયો ગમ્યો હોય તો મારી ચેનલને લાઈક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઇબ જરૂરથી કરજો. થેન્ક યુ મિત્રો.